મોર્નિંગ બાળ મિત્રો। આજે આપણે ધોરણ 7 ની અંદર હિન્દી વિષયમાં પાઠ 4 કે જેનું નામ છે કથની ઓર કરની। તો આજે આપણે આ પાઠની ચર્ચા કરીશું। તો બાળ મિત્રો આપણે સૌપ્રથમ તો પાઠનું શીર્ષક જોઈએ કે કથની અને કરની। કથની એટલે કે આપણું જે બોલેલું છે તે, કહેલું છે તે। કરની એટલે કે આપણે જે કરીએ છીએ તે કામ, કર્મ એટલે કે કથની અને કરની। આપણું બોલેલું અથવા કહેલું અને આપણું કરેલું એ મનુષ્યમાં કથની અને કરની વચ્ચે કેટલો ભેદ છે એ આપણે આ પાઠની અંદર જોઈએ। તો પાઠ સમજતા પૂર્વે આપણે શબ્દાર્થ થોડાક જોઈએ। તો શબ્દાર્થની અંદર જોઈએ બાળ મિત્રો તો સવાર એટલે કે સજાય, અર્ક એટલે કે ભેદ, ફળ, પાર્ક તો બાગ, બગીચા, કતાર તો પંક્તિ, વર્જિત એટલે કે નિષેધ અને મનાઈ, કંડક્ટર એટલે કે પરિચાલક, શીઘ્ર એટલે કે જલ્દી, ટપાક से એટલે કે જોશ के साथ जल्दी से, पोता એટલે કે પુત્ર का पुत्र, प्रतीक्षा એટલે કે इंतजार, राशि એટલે કે रकम, आचरण એટલે કે व्यवहार, सदैव એટલે કે सदा के लिए। આપણે જોઈએ મુહાવરે તો ગુણों की खान એટલે કે बहुत गुण, पानी पानी हो जाना એટલે કે बहुत लज्जित हो जाना, बहुत शरीर की महसूस करना। तो बाल मित्रों આપણે પાઠ ખોલીએ હવે पेज नंबर 19 ઉપર કથની ઓર કરની। तो आज આપણે જોઈએ પાઠની અંદર કે માનવ જીવન પ્રભુ की अनमोल देन એટલે કે આપણું મનુષ્ય જીવન એ પ્રભુની એક આપણને એક અમૂલ્ય ભેટ છે। सभी प्राणियों ने मनुष्य को प्रभु ने विशिष्ट शक्तियां प्रदान की, इसलिए वह संसार में बहुत ही अच्छे ढंग से जीवन यापन करता है। એટલે કે સમગ્ર પૃથ્વી ઉપર પ્રાણીઓની વાત કરીએ તો મનુષ્ય એક એવો બુદ્ધિજીવી છે કે જેને ભગવાને બધી શક્તિઓ પ્રદાન કરી છે, એટલા માટે તે બધા જ કરતા સારું जीवन यापन कर सके छे, अच्छे ढंग से जीवन यापन करता है। मगर सभी लोग हर समय सही काम नहीं करते, એટલે કે દરેક વ્યક્તિ દરેક સમયે સાચા સમયે સારું કામ કરે એવું હોતું નથી। કઈ વાર મનુષ્ય કરતા है कुछ और करता है कुछ और। એટલે કે ઘણી વાર કેવું હોય કે મનુષ્ય બોલે છે કંઈ અને કરે છે કંઈ, એટલે કે પોતાના બોલેલામાં અને પોતે કરેલા કામમાં રાત દિવસનો ફરક હોય છે। कई मनुष्य की कथनी और करनी में अंतर दिखने को मिलता है, इस बात को प्रस्तुत निबंध में उजागर किया है। એટલે કે મનુષ્યની આ કથની અને કરણીમાં જે અંતર જોવા મળે છે એ બધું જ આપણે આ પ્રસ્તુત નિબંધ છે કથની અને કરણીનો સાહિત્ય પ્રકાર કે નિબંધ એમાં ઉજાગર કરવામાં આવેલું છે, કહેવામાં આવેલું છે। તો બાળ મિત્રો આપણે પાઠની ચર્ચા કરીએ હવે। तो ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है, कई गुणों से संवारा है। એટલે કે ઈશ્વરે મનુષ્યને બીજા પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ બનાવે છે અને કઈ ગુણો છે એટલે કે ઘણા બધા ગુણોથી આપણને સવારા છે એટલે કે સજાયા છે। इसका उसे अभिमान भी होता है, એનું આપણને શું હોય અભિમાન પણ હોય છે। परंतु स्वयं गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है जिन्हें वह गलत बताता है। जो घणी बार एवं काम करता है जे पोते गलत એટલે કે ખોટું બતાવતા હોઈએ છીએ। કથની અને કરણી में अंतर કે ऐसे कई उदाहरण रोज हमें देखने में आते हैं। એટલે કે કહેવાનું અને કરવાનું જે ભેદ છે એ આપણે રૂટીન લાઈફમાં એટલે કે આપણે સામાજિક લાઈફમાં પણ જોવા મળે છે। હવે આપણે જોઈએ कि बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी, એટલે કે પબ્લિક પ્લેસ પર સરકારને બગીચો બનાવવા માટેની जगह स्थल छोड़્યું હતું। बरसात के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूल को पौधे लगाने की सूझी, એટલે કે વરસાદના સમયમાં એક સારા સજ્જન વ્યક્તિને એમાં ફૂલ અને છોડ रोपवा माटेनी इच्छा थई। बात अच्छी थी એટલે કે વાત સારી કહેવાય। वे कहीं से पौधे लाए, कतार से उन्हें रोपा એટલે કે
ટ્રક આગળથી પૌધા લાયા, છોડ લાયા અને લાઈનસર કતાર એટલે પંક્તિમાં આપણે અહીંયા આપેલું છે કે कतार એટલે पंक्ति लाइन में कतार से उन्हें रोका देखभाल की पौधे बड़े हो गए। जो એની देखभाल કરવામાં આવી તો પૌધા એટલે કે છોડ મોટા થઈ ગયા। कुछ दिनों बाद फूल खिलने लगे। થોડાક સમય પછી શું થયું તો થોડાક સમય પછી ફૂલ આવવા લાગ્યા। पार्क अच्छा लगने लगा। बगीचो सरस लागवा માંડ્યો। मोहल्ले के लोग सुबह शाम पार्क में टहलने लगे। એટલે મોહલ્લાના લોકો એટલે કે જે શેરીના લોકો હતા એ સવારે અને સાંજે બગીચામાં લટાર મારતા હતા। फूल सबको अच्छे लगते हैं। पार्क में लोगों के आने जाने से उन्हें यह लगता है कि उन फूलों को तोड़कर ले जाएंगे। उन्होंने एक तख्ती के ऊपर यह लिखकर टांग दिया कि फूल तोड़ना मना है। ये व्यक्ति शू कर्યું तो फूल तो बधाने गमे बराबर। એટલે પાર્ક में એટલે કે બગીચામાં બધા લોકોની અવર જવર વધી એટલે એમને શું કર્યું એક તખ્તી ઉપર લખી દીધું કે ફૂલ તોડના મના છે। એટલે કે ફૂલ અહીંયાથી કોઈએ તોડવું નહીં। આતે જાતે सब उसको पढ़ते कोई भी फूलों को नहीं तोड़ता। હવે આ જે તખ્તી ઉપર લખેલું જોઈ અને કોઈ પણ વ્યક્તિ ફૂલ તોડતો નહીં। पर मजे की बात तब सामने आई जब लोगों ने उन तख्ती लगाने वाले सज्जन को बड़े सवेरे जल्दी जल्दी फूल तोड़ते देखा। એટલે કે મજાની વાત ત્યારે બધાને લાગી કે જ્યારે જે વ્યક્તિએ જે તખ્તી લગાવી હતી એ જ વ્યક્તિ ખૂબ જ વહેલા સવારે ઝડપમાં ફૂલ તોડતો હતો। वे अपनी शर्म मिटाने के लिए बोले पूजा के लिए तोड़ रहा। એને શર્મ મિટાને કે लिए શું કીધું શરમ આવે એટલા માટે એને કે પૂજા કે लिए तोड़ रहा એટલે કે પૂજા માટે ફૂલ તોડી રહ્યો। बसों में लिखा होता है कि धूम्रपान करना निषेध। એટલે આપણે જે સામાન્ય રીતે આપણે જોઈએ કે ટ્રાવેલિંગ કરતા હોઈએ તો બસની અંદર એક સૂચના આપેલી જ હોય છે કે ધૂમ્રપાન કરનાર વર્જિત છે કે નિષેધ। એટલે કે અહીં ધૂમ્રપાન કરવું નહીં। एक बार यात्रा करते हुए देखा कि एक यात्री ने बीड़ी जलाई और पीने लगा। कंडक्टर ने उसे देखकर कहा भाई साहब बस में बीड़ी सिगारेट पीना मना है। એટલે કે એક યાત્રીએ બીડી સળગાવી તો કંડક્ટરે એને કીધું કે ભાઈ સાહેબ અહીંયા बीड़ी अथवा सिगारेट पीवानी मनाई છે। उसे जल्दी बीड़ी खिड़की से बाहर फेंकाई અને જે लागेली सड़कती बीड़ी थी एना बारीनी बहार फेंकाई दीधी। थोड़ी देर बाद कंडक्टर ड्राइवर की केबिन में जाकर बैठा। थोड़ी જ વાર પછી ડ્રાઈવરની જોડે કેબિનમાં જઈ અને કંડક્ટર બેઠો। સિગારેટ જલાવી થોડો પીને એટલે કે સિગારેટ સળગાવી અને બંને પીવા લાગી। કંડક્ટર અને ડ્રાઈવર બંને। एक दूसरे यात्री ने यह देखा तो लिखे हुए वाक्य की तरफ इशारा करते हुए कंडक्टर से कहने लगा भाई साहब बस में सिगारेट पीना मना है। એટલે કે બીજા વ્યક્તિએ ઇશારો કરતા કંડક્ટરને કહ્યું કે ભાઈ સાહેબ એટલે કે જે સૂચના હતી એની ઉપર ઇશારો કર્યો અને કહ્યું કે ભાઈ સાહેબ સિગારેટ પીવું બસની અંદર મનાઈ છે। इस पर कंडक्टर शीघ्र बोलता यह वाक्य आपके लिए है न कि हमारे लिए। कंडक्टरे શું કીધું કે એ વાક્ય તો તમારા માટે છે અમારે માટે નથી। તો અહીં શું થયું કે કહેલું અને કરેલું એ બંનેમાં ભેદ જોવા મળે છે। एक व्यक्ति दुकान पर गया। स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला आप अपना स्कूटर बाहर सामने वाहन रखने के स्थान पर खड़ा कर दिया। એટલે કે સ્કૂટર એક વ્યક્તિ દુકાન પર ગયો એટલે દુકાનની આગળ જ સ્કૂટર પાર્ક કર્યું। એટલે કે દુકાનદારે એને કહે કે ભાઈ જો સામે પાર્કિંગની જગ્યા છે ત્યાં આગળ તમારે સ્કૂટર મૂકવું। सज्जन ने कहा मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है, ये तो सामान लेकर अभी चला जाऊँगा। એટલે કે મારે વધારે સમય અહીંયા રોકાવાનું નથી, હું તો મારું સામાન લઈ અને ઝડપથી અહીંયાથી નીકળી જઈશ। दुकानदार बोला पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं है। એટલે કે દુકાનની સામે રસ્તા ઉપર સ્કૂટર ઊભું રાખવું એ સારી બાબત નથી। सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर लेकर जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगे। એટલે કે સજ્જન વ્યક્તિએ શું કર્યું કે સ્કૂટરને જો પાર્કિંગની જગ્યા હતી તે આગળ પાર્ક કર્યું અને પછી પાછો સામાન લેવા માટે આવ્યો। इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया। स्कूटर दुकान के सामने खड़ा करके बाहर दुकान के अंदर चला गया।
એટલામાં જ દુકાનની સામે સ્કૂટર લઈ અને એક છોકરો આવ્યો અને એ છોકરો સીધું સ્કૂટર દુકાનની સામે મૂકી અને દુકાનની અંદર જતો રહ્યો। उस पर उस सज्जन ने दुकानदार से कहा, आपने इसे मना नहीं किया? એટલે કે સજ્જન વ્યક્તિએ કીધું કે તમે આ વ્યક્તિને મનાઈ એટલે કે ના પાડી નહીં, મના કિયા નહીં। વહ બોલા, यह तो मेरा बेटा है। दुकानदारे શું કીધું કે આ તો મારો છોકરો છે। कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं लेकिन जब उन्हें अपनाना पड़े तो वो आदर्श भूल जाते हैं। એટલે કે જીવનમાં આપણને ઘણા લોકો એવા જોવા મળે કે જે મોટી મોટી આદર્શની વાતો કરતા હોય પરંતુ જ્યારે વાત એમના પોતાના ઉપર આવે તો એ આદર્શને ભૂલી જાય। એક दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए। એટલે કે એક દિવસ એક સજ્જનના ઘરે એમના મિત્ર મળવા આવ્યા। दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाजा खटखटाया। એટલે કે બંને મિત્રો જ્યારે વાતચીત કરવામાં એકબીજા સાથે વાતચીત કરવામાં મગ્ન હતા એ સમયે कोई बीजा व्यक्ति आवी અને दरवाजो खखड़ाव्यो। उन्होंने खिड़की से झांककर देखा, बाहर मकान मालिक खड़ा था। એમને બારીની અંદરથી જોયું કે બહાર કોણ ઊભું છે? મકાન માલિક ઊભા છે, जो पिछले 4 माह का किराना मांगने पर बार बार आ रहा है। એટલે કે છેલ્લા 4 મહિનાથી કિરાયા એટલે કે ભાડું બાકી છે એ લેવા માટે કિરાયા માલિક આવી ગયો હતો। उन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजा। એમને શું કર્યું? પોતાના પુત્રને સમજાવી અને પછી બહાર મોકલ્યો। जब बच्चा बाहर गया तो मालिक ने उससे कहा, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ। જ્યારે છોકરો બહાર આવ્યો ત્યારે એમના મકાન માલિકે શું કહ્યું કે તારા પિતાજીને કહેજે કે મકાનના માલિક કિરાયા લેવા એટલે કે ભાડું લેવા માટે આવ્યા છે। બચ્ચેને તપાક સે જવાબ દીધો। તપાક સે એટલે કે જોશ કે સાથ જલ્દી છે તપાકથી પ્રશ્નનો જવાબ આપ્યો। શું જવાબ આપ્યો? पिताजी ने कहा है कि वे घर पर नहीं। એટલે કે મારા પિતાએ જ મને કહ્યું છે કે એમ કહેવાનું કે એ પોતે ઘર પર નથી એટલે કે ઘરમાં નથી। બચ્ચે की बात सुनकर मकान मालिक हंसने लगा। એટલે કે આ બાળકની વાત સાંભળી અને મકાન માલિક પણ હસવા લાગ્યા। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई। એટલે કે ઘરમાં જે એના મિત્ર બેઠા હતા એમના ચહેરા પર પણ હાસ્ય આવી ગયું। जिसे देखकर वे सज्जन पानी पानी हो गए। એટલે કે જેને જોવી અને પાણી પાણી એટલે કે બહુ લज्जित થઈ ગયા, બહુ शर्मिंदगी महसूस करने लगे। एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें किसी काम को गलत ढंग से नहीं करना चाहिए, सदा अपनी बारी की प्रतीक्षा करनी चाहिए। એટલે એક સજ્જન વ્યક્તિને अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से करना नहीं चाहिए। એટલે કે ખોટા રીતે કરવું જોઈએ નહીં, સદા આપણી બારીની પ્રતીક્ષા કરવી चाहिए। એટલે કે આપણે આપણા બારીની પ્રતીક્ષા કરવી જોઈએ, इंतजार કરવો જોઈએ। एक दिन की बात है, वे जल बिजली के बिल जमा कराने गए। साथ में उनका 8 वर्षीय पोता भी गया। એટલે કે એક દિવસની વાત છે, તો એક દિવસની વાત છે કે આપણે જોઈએ તો જલ વીજળીની બિલ જમા કરીને ગઈ એટલે કે જે વિદ્યુતનું બિલ ભરવા માટે ગયા અને એમની સાથે એમનો પોતા એટલે કે એમનો પુત્ર પણ હતો। કેવડો 8 વર્ષના પોતા એટલે કે પુત્ર એટલે કે પોતા अपने दादाजी के साथ विद्युत का बिल जमा कराने साथ गया। तो આપણે ચિત્રની અંદર મિત્રો જોઈ શકીએ છીએ કે બિલ ભરવા માટેની લાઈન આપણે જોઈએ છીએ અને એક નાનો 8 વર્ષનો બાબો પોતાના દાદા જોડે આવે છે। बिल जमा कराने वाले की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगे। अब પોતે આ બિલ ભરવા માટે આવ્યા અને લંબી કતાર એટલે કે લંબી લાઈન જોઈ અને કંઈક ના કંઈક ઉપાય શોધવા માંડ્યા એટલે કે કંઈક ના કંઈક રીતે કેવી રીતે પોતાનો નંબર જલ્દી આવે એવું વિચારવા લાગે। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा।
એમને શું કર્યું? સૌપ્રથમ તો જે લાઈનમાં બધા ઊભા હતા એમને ધ્યાનથી જોયા. આગળથી એક પરિચિત વ્યક્તિ ખડા દેખાઈ. એ લાઈનમાં એમને એક પોતાનું પરિચિત કોઈ સગા સંબંધી હશે અથવા કોઈ મિત્ર હોય એવો પરિચિત વ્યક્તિને જોયો, ઊભો રહેલો જોયો. वे तुरंत उसके पास गए और बोले, बेटा ये बिल तू घर पर ही भूला, लो मुझे भी जमा कर. એમને શું કર્યું? તરત જ તેમની સાથે તેઓ સામે જઈ અને કહ્યું કે બેટા, એટલે કે આ બિલ છે એ તું ઘર પર જ ભૂલી ગયો હતો, એટલે આ બિલ અહીંયા જમા કરી દે. वह व्यक्ति कुछ बोले तो उससे पहले ही बिल वह राशि उसके साथ में थमा दी और एक तरफ जाकर खड़े हुए. એ વ્યક્તિ સામેવાળો વ્યક્તિ કંઈ પણ બોલો એના પહેલાં તો આમને શું કર્યું? તો એના હાથમાં રાશિ એટલે કે રકમ, રાશિ એટલે કે રકમ, જે બિલની રકમ હતી એ શું કર્યું? બિલની રકમ અને બિલ એ જે વ્યક્તિ જે પરિચિત હતું એમના હાથમાં આપી દીધું અને પોતે શું કર્યું? એક हाथ में दबा दी और एक तरफ जाकर खड़े हो गए, એટલે કે એક જગ્યા ઉપર જઈ અને શાંતિથી ઊભા રહ્યા. પોતા બાર બાર कहने लगा, दादाजी लाइन में लगिए न. એટલે કે એમનો જે પોતો હતો 8 વર્ષનો બાબો એ શું કહેવા લાગ્યો કે દાદાજી, એટલે કે દાદા તમે પણ લાઈનમાં ઊભા રહો ને. उसकी बात सुनकर लोग हंसने लगे. એટલે કે એમની વાત સાંભળી અને બીજા જે લાઈનમાં હતા એ બધા લોકો પણ હસવા લાગે. શા માટે? કારણ કે દાદાએ જે એમના પુત્રને શીખવાડ્યું હતું કે કોઈ પણ કામ ગલત ઢંગ સે કરના નહીં ચાહીએ, એટલે કે ખોટી રીતે કરવું જોઈએ નહીં. તો જ્યારે એ પોતે પરિચિતને જોઈ અને જ્યારે કોઈ ખોટું કરવા જઈ રહ્યા હતા ત્યારે એમનો પુત્ર એટલે કે પોતે કા પુત્ર उन्होंने उस बच्चे ने दादाजी को कहा कि आपकी लाइन में लगिए, क्योंकि इस तरह परिचित के हाथ में बिल थमाना कोई अच्छी बात नहीं है. એટલે કે દાદાના કથની અને કરણીમાં જે ફરક આપણને જોવા મળે. સમાજમાં આવા બીજા ઘણા પણ વ્યક્તિઓ એવા હોય કે જે પોતે સારી સારી વાતો કરે, પરંતુ જ્યારે વાત પોતાના ઉપર આવે તો એ પોતે એ વસ્તુ કરવા શક્તિમાન હોતા નથી. कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं. એટલે કે પાઠની અંદર એવું કહેવામાં આવે છે કે ઘણા લોકો એવા પણ હોય છે કે જે આદર્શની વાતો કરે છે, એટલે કે આદર્શ સારા સારા વિચારોની વાતો કરે છે, પરંતુ પોતે પોતાના ઉપર અપનાવતા નથી, એટલે કે પોતે પોતાના જીવનમાં ઉતારતા નથી. इस प्रकार का आचरण अच्छा नहीं होता. जो आ प्रकारનું आचरण सारू होતું नहीं. ऐसा आचरण करने वाले को कभी सम्मान नहीं मिलता. जो स्वाध्यायની અંદર એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષાની અંદર કે ભાઈ કેવા વ્યક્તિને સન્માન મળતું નથી? તો જો ऐसा आचरण करने वाले को कभी सम्मान नहीं मिलता, એટલે ऐसा એટલે કેસા? જેમની કરણી અને કથણીમાં ભેદ જોવા મળે છે, અંતર જોવા મળે છે, સામ્યતા જોવા મળતી નથી, એવા લોકોનું સમાજમાં સન્માન નથી. બે હસી કે પાત્ર બનતે, એ હસવાનું એક પાત્ર બને છે, હાસ્યનું મજાક માટેનું પાત્ર બનીને ઊભા રહે છે. શા માટે? કે સન્માન એવા વ્યક્તિને જ મળે છે બાળ મિત્રો કે જે પોતે જે કંઈ બોલે છે એ જ પોતાના જીવનની અંદર પણ ઉતારે છે અને પોતાના કામની અંદર પણ ઉતારે છે. કથની અને કરણીની અંદર ફક્ત ફરક એટલો છે કે આપણે જે કહેલું છે એ બીજાને માટે નહીં, પરંતુ આપણા પોતાને માટે પણ લાગુ પડે છે. જે વ્યક્તિને આપણે સૂચના સલાહ આપીએ છીએ એ આપણા જીવનમાં પણ હોવી જોઈએ, આપણા જીવનમાં પણ ઉતારેલી હોવી જોઈએ. इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए. એટલા માટે બાળ મિત્રો આપણે કથની અને કરણીમાં સદૈવ એટલે કે સદા કે લીએ સમાનતા, એટલે કે જેવું બોલીએ છીએ એવું જ આપણું કર્મ, એવી સમાનતા રાખવી જોઈએ. हो कथनी करनी एक समान जब ने मिलता तब सम्मान. એટલે કે જ્યારે આપણે કથની અને કરણીમાં એક સમાનતા જોવા મળે, સામ્યતા જોવા મળે, ત્યારે જ આપણને જગતની અંદર સન્માન મળે છે. એટલે કે આપણને સન્માન ત્યારે જ મળે કે જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ એ કાર્ય સાચી રીતે કરતા હોઈએ
જે આપણે જેવું બોલીએ છીએ એવું જ આપણે કહીએ અને એવું જ સામેવાળાને ઉપદેશ આપીએ તો ઠીક, બાકી જે વસ્તુ આપણે પોતે પોતાના ઉપર લાગુ ના પડતી હોય અને આપણે બીજાને સલાહ સૂચન આપીએ તો આપણે સમાજની અંદર આપણું માન સન્માન જળવાતું નથી અને આપણે એક હસીનું પાત્ર બનીએ છીએ. શબ્દાર્થ આપણે ફરીથી ચેક કરીએ તો સંવારા એટલે કે સમજાયા, અંતર એટલે કે ભેદ ફરક, પાર એટલે કે ભાગ, બગીચા, કતાર એટલે કે પંક્તિ, વર્જિત એટલે કે નિષેધ મનાઈ, કંડક્ટર એટલે કે પરિચાલક, શીઘ્ર એટલે કે જલ્દી, તપાક્ષે એટલે કે જોશ કે સાથ જલ્દી से, પોતા એટલે કે પુત્ર કા પુત્ર, પ્રતીક્ષા એટલે કે ઇંતજાર રાહ જોવી, રાશિ એટલે કે રકમ, આચરણ એટલે કે વ્યવહાર, સदैव એટલે કે સદા કે लिए. मुहावरा જોઈએ તો ગુણોની ખાન એટલે કે બહુત ગુણી અને પાણી પાણી हो जाना એટલે કે बहुत लज्जित हो जाना अथवा तो बहुत शर्मिंदगी महसूस करना, ऐसा भी हम बोल सकते हैं. तो ओके बाल मित्रों, તમારે શબ્દાર્થ અને મુહાવરા તમારે હિન્દીની નોટબુકની અંદર લખવાના છે અને આ પાઠ તમારે વાંચી અને તૈયાર કરવાનો છે. થેન્ક યુ.